બોલાય કહાણવા ગામની ગ્રામ પંચાયતની 22/2022 એમને ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને તો કનુભાઈ તમારે જ ઉભો રહેવાનું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું 300 મતથી વિજેતા બન્યો છું અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે મતદારોએ તેનો હું નિભાવીશ અને અડધી રાતે પણ જો 2 વાગે કનુભાઈ ઉદ્દેશકંગ તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો બરાબર છે એ બદલ હું ગામ લોકોનો ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ઓકે. ગ્રામ પંચાયતનું રિઝલ્ટ હતું કાણવા જેએમ શાહ કોલેજની અંદર. તો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કનુભાઈ ઉદયશંખ પડિયાર હતા અને અમારા સાથી મિત્ર આજે જે ઉમેદવાર હતા કનુભાઈ તેમનું નિશાન ટેબલ હતું. એમને જંગી બહુમતીથી જે ગામ લોકોએ સર્વ સમાજે અને સાથે અમારી ટીમ પર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ અમે કદી બી તૂટવા નહીં દઈએ અને જે અમને ખૂબે મત આપ્યા છે, જે અમારી પર વિશ્વાસ મૂકી આજે વિજેતા બનાવ્યા છે 348 મતે, તેમના દરેક ગામના દરેક સમાજના મારા બુઝુર્ગો, મારી માતાઓ, મારી બહેનો અને મારા મિત્રો સૌનો ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. મારું નામ પટેલ અબ્દુલ રશીદ સુલેમાન છે. મારા ધર્મપત્ની પટેલ વહીદાબેન અબ્દુલ રશીદ સરપંચની ઉમેદવારી કરેલ છે. કુલ 3 મતદારો એ ઉમેદવારી કરેલ હતી. ત્રિપાંખ્યો જંગ હતો અને તેમાં અમારા ગામના લોકોએ જંગી બહુમતીથી મારા ધર્મપત્ની વહીદાબેનને ચૂંટી લાવેલ છે. ત્રીજા રાઉન્ડની ગણતરી ચાલુ છે. 2 રાઉન્ડની ગણતરી પતી ગયેલ છે. લગભગ 1400-1500 માટે આગળ ચાલી રહેલા છે અને આ પેટીના એ થતાં લગભગ 1800થી 2000 માટે જીતશે એવી મને પૂરેપૂરી આશા છે. અને આ વિજય મારો નથી, મારી ધર્મપત્નીનો નથી, મારા ગામના 5000 લોકોનો વિજય છે.